ધબકીને જાગ્યા તારા તોરણિયા બેસે વરરાજા હે તારા મેરેજ ના વાગે બેન બાજા તારા મેરેજ ના વાગે બેન બાજા તારા લગન ના વાગે બેન બાજા તારા મેરેજ ના વાગે બેન બાજા अब पेला पेला अरे पेला पेला ओ पेला पेला गड़िया वरताया तो बागणे रीक अब पेले मंगल अरे पेले मंगल ओ पेले मंगल सेना तेदान देवाया शोभा गणेरी केवाय केवाय अब पेले मंगल अरे पेले मंगल पेले मंगल भूमिना दान देवाया शोभा गणेरी केवाय अब बीजा 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 गड़िया वरताया शोभा गणेरी केवाय केवाय अब बीजे मंगल बीजे मंगल बीजे मंगल सेना तेना देवाया शोभा गणेरी केवाय केवाय अब बीजे मंगल अरे बीजे मंगल बीजे मंगल होना नादान देवाया शोभा गणेरी केवाय केवाय હવે આમ કરી અરે આમ કરી ઓ આમ કરી બીજા મંગળ પૂરા થયા શોભા ગણેરી કેવાય કેવાય ये समरिए राम रणोजा बाड़ा रे ये समरिए राम रणोजा बाड़ा ये नींद उठीने काम तुम्हारा हाला रे फिर रामा हरे रामा फिर रामा हरे रामा तमे रे जो मारे समा बड़ा राम धनी ये पीर तमे जो एकल ना रे बेली रे ये रामदेव तू तो एकल नो छो बेली रे ये नींद उठीने गाँव तुम्हारी हेली रे फिर रामा हरे रामा फिर रामा हरे रामा तमे ले जो मारे समा मरा राम धनी तमे ले जो मारे समा मरा राम धनी तमे ले जो मारे समा मरा अलग धनी अब त्रीजा त्रीजा अरे त्रीजा 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 गड़िया वरताया शोभा गणेरी केवाय
મંગળ ત્રીજે મંગળ ત્રીજે મંગળ શ્રીનાથે નારાયણ દેવાય શોભા ગણે ત્રીજે મંગળ ત્રીજે મંગળ મંગળ ગાયું નારાયણ દેવાય શોભા ગણે હવે આમ કરી અરે આમ કરી ત્રીજા મંગળ પૂરા થાય શોભા ગણે આવા જોતા જોતા આજ કારણ કે મારું જીવન લીલાની અંદર આજ 54 વર્ષના વાણા વાઈ ગયા. આજે સંપૂર્ણ લીલાની અંદર આજ મારી જવાનો સમય આવી ગયો એ વાતની પણ મને જાણ નથી. કારણ કે આજ મૃત્યુલોકના માનવીના પ્રેમની અંદર હું પણ બંધનમાં બંધાઈ ગયો. કારણ કે આજ મને પણ એ વાતની જાણ ન રહી કે આજ હું દેવમાંથી અવતાર લઈને આવું છું. પણ આજ મને એ વાતની ખબર નથી કે આજ હું પોકરણગઢની મારવાડની ધરતી ઉપર મારો જે નકલંગ અવતાર રામા અવતાર અહીંયા પરિપૂર્ણ થાય છે. તો આજ 54 વર્ષની લીલાની અંદર મારા બાપુને જેથી ભૈરા સમુદ્રની અંદર મેં વચન આપ્યું હતું કે બાપુ જેથી મારો સમય પરિપૂર્ણ થાય ને તેથી મને હસતા મુખે તમારે અને મારે માતા મીણલબાને બે મને રજા આપવાની છે. એ આજ મારો સમય આવી અને ઊભો રહ્યો છે. કારણ કે અત્યારે રાત્રિના ચોથા પહોરની અંદર બાપુ પોતાના શયનખંડની અંદર ભર નિંદ્રાની અંદર સૂઈ રહ્યા છે. જીવનની અંદર મારા બાપુને એ વાતની જાણ નથી અને એ તો બધું ભૂલી ગયા છે. એને ક્યાં ખબર છે કે આજ મારો રામૈયો તો દેવ છે, સ્વયં અવતાર લઈને મારે આંગણે આવ્યો છે. એને તો માત્ર ને માત્ર એટલું જ દેખાય છે કે આજ મારો રામૈયો તો મારો રામદેવ મારો દીકરો છે, મારો લાડકવાયો કુંવર છે. કારણ કે આજ બધું ભૂલી ગયા, વિહેરી ગયા. સમય ની રાહ જોઈ આજે એને ખબર નથી પણ એ સમય આવીને ઉભો રહ્યો. મારા બાપુને હું વાત કરું, જાણ કરું સપનાની અંદર. કારણ કે આજ એ વાતની જાણ જેથી દરબારગઢની અંદર ખબર પડશે ને તેથી દરબારગઢની અંદર કારા વાવટા ચડશે. કારણ કે આજ એવી તો માં કઈ હોય, એવી કઈ જનેતા હોય કે પોતાના દીકરાને એમ કે હું આજ તને બેટા સમાધિની રજા આપો. પણ નહીં, મારે પણ જાવું ગમતું નથી. કારણ કે આ મૃત્યુ લોકના માનવીના પ્રેમની અંદર હું પણ બંધન બંધાઈ ગયો. પણ દેવ લોકની માથે જેથી આવી તેથી અમારી અવધિ લખાવીને આવી. આજે અવધિ મારી પરિપૂર્ણ થઈ ગઈ. કારણ કે દરબારગઢની અંદર જેથી ત્રણ બેનુને એ વાતની જાણ થાય, એ બેનું પણ એ દુઃખ નહીં સહન કરી શકે. કારણ કે હવને રોતા મેલી આજ મારે સમાધિ તરફ પ્રયાણ કરવા જો છે. અને સમય પરિપૂર્ણ થાય ને પછી દેવ હોય, દાનવ હોય, માનવ હોય, કોઈ પણ નો સમય પરિપૂર્ણ થાય એટલે એક દિવસ એને હાલી નીકળવું પડે. તો આજ મારા બાપુ ભર નિંદ્રાની અંદર સૂઈ રહ્યા છે. એને સપનાની વાત કરું
અને સપના આપી એટલે જરૂર મારી માં જનેતાને એ વાત કરશે અને દરબાર ગઢની અંદર બધાને જાણ કરશે. ગળ ગળતી મહાજમરા આજ સપનાયા પૂરે યજમન રાઈને આજ સુતાને હોય તોરે બાપુ જાગજો રે. અને જાઉં મારે સરગની મોજાણ સુતારે હોય તોરે બાપુ જાગજો રે. આજ રામદેવ અમારા રણ છોડ રાઈ મારે અને ઘોડો બનો ગરુડ ને સરું આજ રામ